નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીના ખાસ કરીને ગંદેવી રોડ પર આવેલો જુડિયો બિલ્ડિંગ વાળું પ્રાંતિક ડેવલપર્સ દ્વારા બાંધવામાં આવેલા સ્વિચ પોઈન્ટ અને એને લઈને અનુલક્ષીને જે આ બિલ્ડિંગ બાંધવામાં આવી છે એ બિલ્ડિંગ હાલ વિવાદમાં છે। વિવાદ એ સમજાયો છે કે આ બિલ્ડિંગ જે છે તે કોળી સમાજની જગ્યા હતી અને કોળી સમાજની જગ્યા પર આ બિલ્ડિંગ બાંધવામાં આવ્યું છે અને હાલ એક ઓર્ડર કરવામાં આવ્યો છે। ઓર્ડર જે કરવામાં આવ્યો છે એ ઓર્ડર આપતો જનરલી એવું કહેવાય છે કે જે સ્થિતિ છે એ જેસે છે એ પ્રકારની સ્થિતિનો આ ઓર્ડર કરવામાં આવ્યો છે। પરંતુ આ ઓર્ડરને લઈને આ સમગ્ર પ્રકરણ આ વિવાદમાં આવ્યું છે, ચર્ચામાં આવ્યું છે અને ચર્ચાને લઈને અનેક સવાલો પણ ઉભા થયા છે। કારણ કે આ મિલકત પર કરોડો રૂપિયાના ફ્લેટો અને બાંધકામ થઈ ગયું છે અને આ મિલકત પર અનેક પરિવારો રહે છે। ત્યારે આ જે વિવાદ ચર્ચા શરૂ થઈ ત્યારે અનેક લોકોના સવાલો પણ ઉભા થયા કે ભાઈ હવે અમારું શું થશે। અને ખાસ કરીને આ કોળી સમાજની વાત આવે છે ત્યારે સમગ્ર કોળી સમાજને પણ એક મનમાં શંકા ઉભી થઈ કે આ શું પરિસ્થિતિ છે અને ખરેખર વાસ્તવિકતા શું છે એ અનેક લોકોને ખબર નથી। કેટલાક કોળી સમાજના અગ્રણીઓ આ બાબતે ક્યાંક લડત લડી રહ્યા હોવાની વાત ચાલે છે અને લડતને આધારે આ ચુકાદો આવ્યો છે એવું લોકો માને છે, પરંતુ ખરેખર ચુકાદો નથી આવ્યો। અત્યારે તો એવું આ ચુકાદો હુકમ કરવામાં આવ્યો છે કે જે સ્થિતિ છે એ જૈસે છે। પરંતુ આ બધા સવાલો જે મારા મગજમાં ઉભા થયા એવા દરેક કોળી સમાજના સભ્યોને પણ ઉપસ્થિત થતા હશે, શહેરમાં જેને આ બિલ્ડિંગમાં રોકાણ કર્યું છે એના મગજમાં ઉપસ્થિત થતા હશે। એટલે મને થયું કે લાવો આ વિવાદમાં આપણે કેમ ચપલાવી અને સત્ય શું છે એ બહાર કાઢવાની કોશિશ કરીએ। એટલે જે ફરિયાદી છે ફરિયાદીએ તો ફરિયાદ કરી અને એના આધારે એના મુદ્દાઓ છે, ફરિયાદના જે આક્ષેપો છે આક્ષેપો પર આપણે ચોક્કસ એને સામેના પક્ષ એટલે કે જે ટ્રાન્ઝિટ ડેવલપર છે એમના માલવભાઈને આપણે સંપર્ક કર્યો। માલવભાઈ કીધું કે જીતુભાઈ આજે કઈક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના મારે પણ મારા કેટલાક ખુલાસાઓ આપવા છે, મારે પણ કંઈક વાત કેવી છે। કારણ કે મારો પક્ષ તો તમે રજૂ કરજો એટલે એક પક્ષ રજૂ કરવાને બદલે અમે વિચાર્યું કે ચોક્કસ સત્ય જે હોય બંને પક્ષ સાંભળવું જોઈએ તો સત્ય આપણે જાણી શકીએ। એટલે આજે અમે ચોક્કસ આપ જોઈ રહ્યા છો આ ચહેરો એ ટ્રાન્ઝિટ ડેવલપર્સના માલિક છે અને કરતા હર્તા છે, એમની સાથે છે બાલોભાઈની સાથે છે અને સાથે સાથે એમની લીગલ ટીમ એટલે કે એડવોકેટ પણ અહીંયા ઉપસ્થિત છે જે આ સમગ્ર પ્રકરણમાં એવો અત્યારે એડવોકેટ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે। જાણીતા ચહેરા છે વિધિ નાયક સાહેબ અને પટેલ સાહેબ, બંનેને આપ જે જાણો છો। તો હવે પહેલો સવાલ સાહેબ કે આ જે કોળી સમાજની જગ્યા આક્ષેપો લગાવે છે અને પછી તમે બધા બોલવા વાળા ગમે તો બોલીએ કે કોળી સમાજની જગ્યા તમે સસ્તામાં પડાવી લીધી અને કરોડો કમાઈ લીધા, હકીકત શું છે? હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઘણા વખતથી પ્રેજ્યુડાઇઝ છે આ જગ્યા માટે। એમણે પહેલા એક સ્ટેટમેન્ટ એવું આપેલું હતું કે હું મરી જઈશ તો બે અહીંયા ભૂત બનીને ફરીશ, આ જગ્યા હું છોડવાનો નથી। પણ ઓન ધી કોન્ટ્રા જોવાની વસ્તુ એ છે કે 2016માં જ્યારે અમે દસ્તાવેજ કર્યો એ પહેલાં જે અમારી લીગલ પ્રોસિજર હતી, જે દસ્તાવેજ કરતા પહેલાંની જે ચેરિટી કમિશનમાં એપ્લિકેશન કરી, જે ટ્રસ્ટે કરી છે, અને સાઉથ આફ્રિકાનું જે પેરેન્ટ બોડી છે એ જગ્યાની માલિકી સાઉથ આફ્રિકાના ટ્રસ્ટની છે, અહીંયાના લોકલ બોડીની છે જ નહીં। સાઉથ આફ્રિકાએ ડિસાઇડ કર્યું કે ટ્રાન્ઝિટ ડેવલપરને અમે જગ્યા આપીએ અને ટ્રાન્ઝિટ ડેવલપરની જે એરોવાળી જગ્યા છે એ અમને અનુકૂળતા રહેશે। અમે તો એ લોકોને બીજી જગ્યાએ પ્રપોઝ કરેલી, પણ સાઉથ આફ્રિકાનો આગ્રહ એવો હતો કે 4 રસ્તા પર અમારી કમ્યુનિટી વધારે વસે છે એટલે અમે એમ લોકોને ત્યાં જગ્યા આપી। ત્યારબાદ આ જે ફરિયાદી છે એને ખબર પડી। હવે ફરિયાદીએ અમને બહુ બધી ફાઇટ આપી ત્યાં ખોટી વાતોમાં, કારણ કે એના જે આંતરિક જે ડિમાન્ડો હતી એ સંતોષાય નહીં એટલે પ્રેજ્યુડાઇઝ કરીને આ બધા કેસો એને કર્યા। ત્યાર પછી બી એ અહીંયા જે વિજયભાઈ આપ સાહેબને કહેશે, વિપુલભાઈ બી કહેશે કે જે સ્પેશિયલ કેસ કરેલો હતો અહીંયાની સિવિલ કોર્ટમાં, એ કેસમાં એ ભાઈએ સમાધાનમાં સાઇન પણ કરેલી, એ બેઝ પર કોર્ટની ડિગ્રી પણ આવી ગઈ અને પાછી એ લોકોએ ઇનડાયરેક્ટલી વાયા મને એક ડિમાન્ડ કરી કે ભાઈ મને આટલું આપો તો હું કેસ ખેંચી લઉં। એમને ડાયરેક્ટ નથી કરી, પણ એ અમે ના પાડી કે ભાઈ અમારે આ બધું વસ્તુમાં પડવું નથી, અમે કાયદેસર જે હશે એ કરશું। પણ એની ડિમાન્ડ સંતોષાય નહીં એટલે પ્રેજ્યુડિકલી આ વસ્તુ એણે ચાલુ રાખી અને જે અત્યારે ઓર્ડર આવ્યો છે એનું ખોટું અર્થઘટન કરીને આ બધી અફવાઓ ફેલાવે છે અને પ્રેસમાં આપે છે, બરાબર? એનું જે છે આખી ક્લેરિટી એ વિજયભાઈ ને વિપુલભાઈ તમને આપશે। મનોભાઈ પણ વિજયભાઈ ને વિપુલભાઈ પાસે જાઓ, લીગલ ઓપ્શન તો એની પાસે પૂછીશ, પણ ખરેખર આજે જે આ કરોડો રૂપિયાનું તમે અહીંયા આ બિલ્ડિંગ બનાવ્યું છે, કોળી સમાજના જે પણ કરતા હરતા હતા એમની સાથે તમે આ જે ટ્રાન્ઝેક્શન એટલે કે તમે અહીંયાનો ત્યાં આપીને ત્યાંનો અહીંયા આપી, જગ્યા આપી કે જે પણ તમે ડીલ કરી એ કેટલી કાયદેસર અને એની કાયદેસરતા કેટલી તમે કરી હતી અને એમાં લીગલિટી એટલે કે આ એ કાયદેસરતા જે લીગલિટી છે એ તમે આ કરી અને જેને તમારા પર ભરોસો મૂકીને અહીંયા લીધું એ લોકોના મિલકત સુરક્ષિત ખરી? 101% સુરક્ષિત છે અને જે આ આટલું મોટું ટ્રાન્ઝેક્શન કર્યું આખી સિટીની વચ્ચે જગ્યા આવેલી છે, બરાબર? અને ટ્રસ્ટ જે છે,
ટ્રાન્સવાલ કોડી હિતવર્ધક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, જેની પેરેન્ટ બોડી સાઉથ આફ્રિકા, જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે, એની લોકલ બોડી જે છે એ અહીંયાની છે. તો પેરેન્ટ બોડીએ આ વસ્તુ આ લોકોને ઇન્સ્ટ્રક્ટ કરી લોકલ બોડીને, અને જે લોકલ બોડીના ટ્રસ્ટીઓ છે એ લોકોના હાથથી એપ્લિકેશન કરી છે, મેં નથી કરી. એ લોકોએ પોતે કરી છે કે અમને માલોભાઈ આ જગ્યા આપો અને એના બદલામાં તમે આ જગ્યા લઈ લો, બરાબર. અને કંઈ જો મારો સ્વાર્થ હતે તો હું ઇનિશિએટ કરતે, એની જગ્યાએ એ લોકોએ ઇનિશિએટ કર્યું. અને બીજી વસ્તુ, મારો સ્વાર્થ એટલો જ કે અમારો તો બિઝનેસ છે કન્સ્ટ્રક્શનનો, એટલે મને આ જગ્યા ચાલે એવી હતી, એટલે અમે આ જગ્યા માટે ઓકે કર્યું અને આગળ અમે કોર્ટમાં ગયા. ચોક્કસ विजय फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. જે સાઉથ આફ્રિકા મુકામેનું એક ટ્રસ્ટ હતું કોળી લોકોનું. હવે એ કોળી જે સમાજનું ટ્રસ્ટ, એમના દ્વારા એક એપ્લિકેશન આપવામાં આવી ચેરિટી કમિશનર. કારણ કે આ ટ્રસ્ટ હોવાથી ચેરિટી કમિશનરની પરવાનગી વગર કોઈ ટ્રાન્સફર થઈ શકે નહીં. એટલે ચેરિટી કમિશનરની અંદર સાઉથ આફ્રિકાના કોળી સમાજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઠાકોરભાઈ પટેલના એક એપ્લિકેશન આપી અને એમણે કીધું કે અમે આ જગા અદલા બદલીથી આપવા માગીએ છીએ, તમને પરમિશન આપો. એમણે પરમિશન માગી અને ચેરિટી કમિશનર શ્રીની રૂબરૂ પણ આ વાંધા આપવામાં આવેલા. તેમાં આ અમૃતભાઈ બી સાથે, અમૃતભાઈના બી વાંધા હતા, એમની સાથે બીજાના બી વાંધા હતા. એમના વાંધા લગભગ 2016ની અંદર ચેરિટી કમિશનરે રિજેક્ટ કર્યા, નામંજૂર કર્યા. નામંજૂર થયા પછી ચેરિટી કમિશનર શ્રીએ ઓર્ડર કર્યો કે અદલા બદલીનો જે દસ્તાવેજ કરવા માગો છો ટ્રસ્ટવાળા, એ ટ્રસ્ટવાળા જે કરવા માગે છે તેને મંજૂરી આપવામાં આવે છે. એટલે ટ્રસ્ટવાળા એટલે કોળી સમાજ ટ્રસ્ટે આ જે મંજૂરી આપી તેના આધારે આ માલોભાઈ ધ્રુવ કે જે ટ્રાન્ઝિટ ડેવલપર્સ તરીકેનું કામ કરે છે એમની સાથે આ એક કરાર કર્યો અને કરારના આધારે પછી એમણે એક દસ્તાવેજ કર્યો, એને અદલા બદલીનો દસ્તાવેજ કહેવામાં આવ્યો કાયદાની ભાષામાં. એ રજીસ્ટર કરવામાં આવ્યો. એ રજીસ્ટર કરવામાં આવ્યો, એ દસ્તાવેજના આધારે એન્ટ્રી કરવામાં આવી. એન્ટ્રી કરવા માટે ગયા ત્યારે આ અમૃતભાઈ નામના જે અત્યારે વાંધોદાર છે એમણે ત્યારે પણ વાંધો લીધો હતો, પણ એ વાંધા એમને રિજેક્ટ કરવામાં આવ્યા અને મામલતદારશ્રીએ એન્ટ્રી કન્ફર્મ કરી. જેના આધારે બાંધકામની પરવાનગી લેવામાં આવી અને જે કન્સર્ન બધી ઓથોરિટીઝ છે, બધી ઓથોરિટીઝની પરવાનગી લઈને આ માલોભાઈ ધ્રુવ એટલે ટ્રાન્ઝિટ ડેવલપર્સે બાંધકામ ચાલુ કર્યું અને બાંધકામ ચાલુ કરીને એમને આગળની કાર્યવાહી કરી. આખી કાર્યવાહી લીગલ, કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગાલમેલ નથી, કોઈ પણ જગ્યાએ કોઈ ગેરકાયદેસરતા પણ થઈ નથી. હકીકતમાં જેટલું પાલન કરવાનું હતું કાયદાનું, એ દરેક કાયદાની દરેક જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે. અને છેવટ સુધી, આજ સુધી, અત્યાર સુધી કોઈ એવી કાર્યવાહી નથી થઈ કે જે કોળી સમાજને બી કોઈ નુકસાન થાય. હકીકતમાં કોળી સમાજમાં જે આ જમીનની નજીકમાં પ્રગતિ મહિલા મંડળ ટ્રસ્ટ હતું કોળી સમાજનું, એ કોળી સમાજની બહેનો એટલે છોકરીઓ માટે રાખવામાં આવેલું હતું. એમની એક ફરમાઈશ થઈ અને એમને એવી ફરમાઈશ કરી કે અમારું આ જૂનું બધું બાંધકામ છે એ બાંધકામ અંગે તમે કંઈક કરી આવો. અને તેના આધારે એમણે એક દાવો પણ કરેલો સિવિલ કોર્ટ નવસારી ખાતે. એ દાવાની અંદર પણ એ પ્રગતિ મંડળના ટ્રસ્ટવાળાએ રજૂઆત કરી અને માલોભાઈ ધ્રુવ એટલે ટ્રાન્ઝિટ ડેવલપર્સવાળાએ કબૂલ રાખ્યું કે ભાઈ કોળી સમાજની બહેનોનું આ કામ છે, એમને બી મદદરૂપ થવાય, કોળી સમાજને મદદરૂપ થવાય એવા એક ભાવનાથી લગભગ મારી ગણતરી પ્રમાણે 10,000 સ્ક્વેર ફૂટ જેવું બાંધકામ એકદમ સુવિધા સભર વિથ ઓલ ફેસિલિટીઝ એમણે કરીને આ કોળી સમાજ જે પ્રગતિ મંડળ ટ્રસ્ટ છે એને એમણે સુપ્રત કર્યું, બક્ષિસ દસ્તાવેજ કરી આપ્યો, એમના નામ પર પણ કરી આપ્યું અને આજે એ પ્રગતિ મંડળ એ બાંધકામની અંદર પોતાનું કામ કરે અને આ આખું કામ કોળી સમાજને મદદરૂપ થવા માટે આ ટ્રાન્ઝિટ ડેવલપર્સે કર્યું છે. એ જ હકીકત જોતા એ દાવાની અંદર પણ સમાધાન કરવામાં આવ્યું. એ દાવામાં જે સમાધાન કર્યું તેમાં પણ અમૃતભાઈ વાંધેદાર હાજર હતા, એમણે સહી કરેલી છે અને એ સમાધાન પણ એમણે કબૂલ કરેલું છે કે બરાબર છે. આ જોતા એમણે જે ત્યાર પછી જે અત્યારની કાર્યવાહી જે આ સ્ટેટસ કોડ કરી છે એ કાયદેસર નથી. કારણ કે 2016ની વાત 2025નો સ્ટેટસ કોડ 10 વર્ષનો ગાળો વહી ગયો છે, ત્યાર પછી કોઈ પણ કાર્યવાહી કાયદાની દ્રષ્ટિએ પણ માન્ય રહેતી નથી. કારણ કે આટલી બધી લાંબા ગાળે આવા મનાઈના હુકમ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જે માણસ આ ડેવલપિંગ કરતો હોય તેને સ્વાભાવિક નુકસાન થયું. પણ આ પરિસ્થિતિ અને કાયદાની ભાષા જોતા આ માલોભાઈ ધ્રુવને ટ્રાન્ઝિટ ડેવલપર્સ જે બાંધકામ કરે છે એ બાંધકામ કમ્પ્લીટલી કાયદેસર બાંધકામ છે, એમાં કોઈ પણ ગેરકાયદેસર નથી.
અને પોતે જે ટ્રાન્સફર કરે, જે બાંધકામ કરે, એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિનઅધિકૃતતા ઊભી થતી નથી. અને એ આમનું બાંધકામ પૂરું કરવા માટે હકદાર છે, કારણ કે એમણે કોળી સમાજને જેટલી મદદ થાય એટલી કરવા માટે એમણે પોતાની પ્રયત્ન કરેલા છે. વિપુલભાઈ, કાયદાની પરિભાષામાં આ બાંધકામ કાયદેસર છે એ તો આપણે પરવાનગી આપીને એવું અથોરિટી હોય, પણ જે આ લીગાલિટી થઈ અને જે બ્લેમિંગ થાય છે કે ભાઈ એ જે જગ્યા અહીંયા જગ્યા આપી હતી, ત્યાં જગ્યા નથી, ને જે તે સમયે આના લીગલ ડોક્યુમેન્ટ્સ કેવા અને એ આ જગ્યાના બદલામાં બીજી જગ્યાએ આપી, એ વખતે કોઈ ઓપ્શન આ લોકોએ કોઈ વાંધો ઉઠાવ્યા હતા કે શું, કે કેમ હતું? એ વખતે કોઈ વાંધો ઉઠાવવામાં આવેલો નહીં. અમે કોર્ટમાં ચેરિટી કમિશનરમાં મુદતે દર મુદતે જતા હતા અને જે ચેરિટી કમિશનરને યોગ્ય જે બી ડોક્યુમેન્ટ જોઈતા હતા એ બધા અમે આપેલા છે. બીજું કે વાંધેદાર તરીકે 7 થી 8 વાંધેદાર હતા જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ સુરતમાં, અને એ બધાના વાંધા, દરેકના વાંધા અને મુદ્દાઓ બધા ચેરિટી કમિશનર સાહેબે સાંભળેલા અને ત્યાર પછી જ નિર્ણય કરવામાં આવેલો છે કે આ લોકોના વાંધા ટકી શકે એમ નથી અને એમના બધા વાંધા ઉડાવી દીધા. ત્યાર પછી ફાઇનલ ઓર્ડર ઓગસ્ટ 2016માં થયેલો હતો અને એનાથી નારાજ થઈને હાલના જે અરજદાર છે અમૃતભાઈ કોળી, તેમણે GRT એટલે ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં એક અપીલ કરેલી અને પ્રગતિ મહિલા મંડળના રમાબેન જે મેનેજિંગ ટ્રસ્ટી હતા એમણે બી એક અપીલ કરેલી કે ભાઈ અમને અમારું જે પ્રગતિ મહિલા મંડળ ચાલે છે તેમાં છોકરીઓ બધી રહી છે, એ લોકોનું કંઈ કરી આપો. એના માટે એ લોકોએ બી એક અપીલ કરેલી જે 5/2016 હતી અને અમૃતભાઈ જે અપીલ કરેલી તે 4/2016. તેને અમે ત્યાં એપિયર થયેલા હતા અપીલમાં. ટ્રાન્ઝિટ ડેવલપર્સના માલવભાઈ ધ્રુવ હું વકીલ હતો અને એમાં જે 4 નંબરની અપીલ છે તેમાં પૂરેપૂરા અમે આર્ગ્યુમેન્ટ્સ, રિટર્ન આર્ગ્યુમેન્ટ્સ બી સબમિટ કરી દીધા હતા. અને ત્યાર પછી આ નવેસરથી 2025માં 24-25થી એ પ્રકરણ અરજદારે પાછું ચાલુ કર્યું અને એન પેન પ્રકારે હમણાં સ્ટેટસ કોનો ઓર્ડર એમણે લીધો છે. હવે એ ઓર્ડર બી ગેરમાર્ગે દોરીને આ પત્રકારોને બધું આપ્યું છે અને એ જે ઓર્ડર છે તેમાં સ્પષ્ટપણે કીધું છે કે આ ઇન્ટ્રીમ ઓર્ડર છે, વચગાળાનો ઓર્ડર છે, 21 જાન્યુઆરી સુધીનો ઓર્ડર છે અને કોઈ બી ડિટેલમાં ઓર્ડર કર્યો નથી. જે તે પરિસ્થિતિ જાળવી રાખવી બંને પાર્ટી તો એમાં આવતી જ નથી. એમાં બાંધકામ ને બધું કરે છે ટ્રાન્ઝિટ ડેવલપર્સ કરે છે, તો અરજદારને તો એમાં કોઈ લેવા દેવા જ નથી. એટલે એ ઓર્ડર બી ઇન્ટ્રીમ ઓર્ડર છે અને પૂરો ઓર્ડર લખાયેલો નથી. ખાલી એક પાનાનો ઓર્ડર છે કે સ્ટેટસ કો ટુ બી મેન્ટેન્ડ બાય બોથ ધ પાર્ટીઝ ટિલ 21 જાન્યુઆરી 2026. અમને તો બહુ કાયદાની ખબર નહીં પડે, અમે તો સામાન્ય માનવ હવારે રોટલો ખાવા જઈએ, આજે રોટલો ખાઈને હોય છે. આ સ્ટેટસ કો ને આ ઓર્ડર હવે ઓર્ડરની પ્રોસેસ શું થશે? હવે શું કરવું પડશે? તમે લોકો રજૂઆત કરશો, શું થશે? કારણ કે મૂળ તો કોળી સમાજની જગ્યાની વાત આવે છે. કોળી સમાજ આખો અહીંયા શું થાય, અહીંયા જે કરોડો રૂપિયાની જે મિલકતો લીધી છે એના માટે પણ આ ઇસ્યુ થાય, તો શું હવે શું નેક્સ્ટ શું આવી શકે? હવે જે 21 તારીખે છે ત્યારે અમે બી અમારા જે બી પોઈન્ટ્સ છે, લીગલ પોઈન્ટ્સ, તે અમારા હાઈકોર્ટના એડવોકેટને રોકી અને અમે બધા રજૂ કરીશું. ત્યાર પછી સાહેબે ડિટેલ ઓર્ડર કરવો પડશે અને એ જો ડિટેલ ઓર્ડર્સમાં જો સ્ટેટસ કો મેન્ટેન રાખે, જે તે પરિસ્થિતિ મેન્ટેન રાખે એવો ઓર્ડર થાય તો અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું. ચોક્કસ. તો આ તો થઈ કાયદાની ભાષા, પણ માનવભાઈ અમારી તો વાત એ આવે કે ખાધા પીધા કુછ ગ્લાસ સોડા બાર આને કા, એવી હાલત અમારી અહીંયા મિલકત ખરીદનારની નહીં થાય. કારણ કે છેવટે જે પણ અહીંયા રોકાય છે તમે તો બધા કમાઈને જતા રહેશો, અમારા બધા અહીંયા રૂપિયો લઈને આવીને ભેગા કરીને આવ્યા હશે, તો આ બધાને ચિંતા બી થતી હશે. મને પણ ચિંતા થાય કે આ બધા ક્યાં જશે, તો શું પરિસ્થિતિ થશે અને કાયદેસરતા તમે કોર્ટમાં લડો છો, આ કરો તે કરો છો, અમને શું અસર થશે? જો ભાઈ, આમાં તમે જે વાત કરી કે જેટલાને જેને પણ મિલકત લીધી છે આની અંદર એ લોકોને ચિંતા થતી હશે. હવે હું આ ઝટપટ જે તમારી ન્યૂઝ ચેનલ છે એના દ્વારા એ લોકોને બી કહેવા માંગુ છું કે ખોટી વાતોથી ભરમાશો નહીં. જે મારા વકીલે અને મેં તમને જે ક્લેરિટી આપી, એટલે એ ક્લેરિટી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. અને આની અંદર હું એટલું કહી શકું કે મારા જેટલા બી કસ્ટમરો છે, જે પ્રપોઝ કસ્ટમર છે, જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે, એની એટલી મારા તરફથી ગેરંટી છે કે તમારા ટાઇટલની 100% જવાબદારી મારા મીન્સ માલવ ધ્રુવ કે ટ્રાન્ઝિટ ડેવલપરના ડાયરેક્ટર તરીકે હું આપું છું. એમાં કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી.
અને આ ઓલરેડી કેસ અમે જીતી જ ગયેલા છે, પણ આ એક વચગાળાનો જે ઓર્ડર થયો છે એ ઓર્ડર નથી, એ એક સ્ટેટસ કો મેન્ટેન કરવાનો છે, જે તમે કીધું એ પ્રમાણે કે જેમ છે તેમ પરિસ્થિતિમાં રાખવું. એમાં કોઈ ક્લેરિટી નથી કરી કે આ દસ્તાવેજ કરવો કે નહીં કરવો, આગળ વધવું, બિલ્ડિંગ તોડાવવું, એવો કોઈ જ ઓર્ડર નથી. એટલે હું એટલું કહી શકું કે તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બસ આટલું જ હું કહેવાનું. ચોક્કસ વિજયભાઈ, કદાચ અમે તો પ્રજા છીએ એટલે અમે બધું વિચારીએ, કદાચ કોઈ કારણસર આ જે સોદો થયેલો છે, સોદામાં કંઈક આવે તો કાયદેસરતા, માની લો કે માલોભાઈ અત્યારે તો એમ કહે છે તમે બધા ફર્મ છો કે ભાઈ અમે કાયદેસરનું જ બધું કર્યું છે, પણ તેમ છતાં કદાચ કંઈ આખું ખોટું બોટું કર્યું હોય તો આ બિલ્ડિંગની પરિસ્થિતિ શું થાય? સરકાર માની લો કે કોઈ ઓર્ડર કરે તો દંડ થાય કે પછી તોડવાનો ઓર્ડર આવે કે શું આવી શકે? કદાચ હારી જાય તો આ તો જો તો અમે તો બધું વિચારીએ. સામાન્ય રીતે આટલું બધું ખર્ચ કરીને બનાવેલી બિલ્ડિંગ તોડવાનો કોઈ ઓર્ડર કોઈ કોર્ટ કરતી નથી, એક વાત. બીજી વસ્તુ, કોળી સમાજ જે મંડળ છે એમનું સાઉથ આફ્રિકા મુકામે જે રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એમની કોઈ તકરાર નથી. એમના તરફથી આજની તારીખે જે અદલા બદલીનો રજિસ્ટર દસ્તાવેજ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ કોઈ વાંધા પણ એ લોકોએ આપ્યા નથી. એમણે એવું કીધું કે ભાઈ અમે કોઈ ટ્રાન્સફર કર્યું નથી. મતલબ કે જે ટ્રાન્સફરની વિધિ થઈ છે તે એમના કોળી સમાજ જે ટ્રસ્ટ છે એમના મારફતે ચોક્કસપણે કબૂલ રાખી છે. સવાલ છે એવા લોકોનો કે જે લોકોને આમાં કોઈક પણ રીતે કોઈક પોતાનું હિત ઊભું કરવું છે, કાં પોતાની કોઈ ઈરાદો હોય તે ઈરાદો પૂરો કરવો છે, અને એમના દ્વારા આ બધા વાંધા લેવામાં આવે છે. અત્યારની કાયદેસરતા જોવામાં આવે તો અદલા બદલી માટે કાયદાની અંદર જોગવાઈ છે, અને એ અદલા બદલીનો કરાર કાયદેસર રજીસ્ટર થાય છે. એ રજીસ્ટર કરાર સબ રજિસ્ટર ઓફિસમાં રજીસ્ટર કરવામાં આવેલો છે. એ અત્યાર સુધીમાં એ બાબતમાં કોઈ વિરુદ્ધમાં કોઈ વાંધા હરકત બી નથી. એ દસ્તાવેજ આજે રજીસ્ટર છે, અને એ દસ્તાવેજ રજીસ્ટર કરનાર સાઉથ આફ્રિકાનું કોળી સમાજના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઠાકોરભાઈએ જાતે પોતે હાજર રહીને સબ રજિસ્ટર રૂબરૂ અમને કરી આપેલું છે. મતલબ એવો થાય છે કે જે કોળી સમાજ ખરેખર ટ્રસ્ટ છે, જે રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે, એમના તરફથી કોઈ વાંધો જ નથી, અને એમને કોઈ આ બાંધકામ માટે કોઈ તકરાર બી નથી, અને એમણે એ બાંધકામને ખરેખર તો પોતાની મરજી અને વાણી વર્તનથી કબૂલ રાખી છે કે તમે બાંધકામ કરો અને અમને ત્યાં પેલી જગ્યા આપી દો, અને જગ્યા ટ્રાન્સફર થઈ ગઈ, જગ્યાનો દસ્તાવેજ થઈ ગયો, નામ પર ચડી ગઈ. એટલે આજની તારીખે જે અદલા બદલીના દસ્તાવેજના આધારે બે જમીન થઈ, તમે એક જમીન ટ્રાન્ઝિટ ડેવલપર્સને મળી અને એક જમીન પહેલા ટ્રસ્ટવાળાને મળી. આ બંને પોતપોતાની રીતે ટ્રાન્સફર થઈ ગઈ, કાયદેસર નામ પર છે. એટલે માલિકીનો ટાઇટલનો કોઈ તકરાર નથી ઊભી થવાની, કારણ કે એ તકરાર કોળી સમાજ દ્વારા કંઈક કરી શકે, પણ કોળી સમાજને કોઈ ચિંતા નથી અને એમની કોઈ તકરાર પણ નથી. એટલે વિજયભાઈ અટકાવીશ, પણ મને કોળી સમાજ ટ્રસ્ટ જે સાઉથ આફ્રિકા છે એ ટ્રસ્ટમાં આ જે ફરિયાદીઓ જે છે એ લોકોનું એમાં કોઈ લીગલી ઇન્વોલ્વમેન્ટ છે? કેમ કોર્ટ અથવા તો કોઈ કેમ ઓથોરિટી એમને સાંભળે છે? હવે સામાન્ય રીતે કોઈ પણ ટ્રસ્ટ બનાવે એની અંદર ટ્રસ્ટીઓ આવે, જે ટ્રસ્ટીઓને આપણે એમ કહી શકાય કે આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે. ટ્રસ્ટીઓ સાથે જે ટ્રસ્ટ બનાવવામાં આવે એમાં બેનિફિશરીઝ આવે. બેનિફિશરીઝ એટલે એવા લોકો કે જે લોકોને તમે એમ કહી શકો કે ટ્રસ્ટથી ફાયદો થાય છે, ટ્રસ્ટની કાર્યવાહીથી ફાયદો થાય છે, ટ્રસ્ટની કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિગતથી ફાયદો થાય છે, એને આપણે બેનિફિશરીઝ કહીએ. હવે આ અમરતભાઈ એ કોળી પટેલ છે, અને કોળી પટેલ તરીકે એવું કહે છે કે ભાઈ હું એક બેનિફિશરીઝ છું, અને બેનિફિશરીઝ તરીકે મેં આ બધી કાર્યવાહી કરું છું. સવાલ એ આવીને ઊભો રહી છે કે જે ખરેખર ટ્રસ્ટ રજિસ્ટર છે સાઉથ આફ્રિકા મુકામેનું, એ ટ્રસ્ટની અંદર એમને શું હિત છે એ પહેલું જોવું પડે, અને જે ટ્રસ્ટીઓ છે, જે કાયદેસર નોંધાયેલા ટ્રસ્ટીઓ છે, એમને શું એમની સાથે સંબંધ એ પણ જોવો પડે. પણ એવું કંઈ અમરતભાઈને કોઈ એવી જગ્યાએ કોઈ બેનિફિશરીઝ તરીકે કોઈ લાભ મળતો હોય એવું દેખાતું નથી, કારણ કે ટ્રસ્ટ રજીસ્ટર કરેલું છે કોળી સમાજના હિત માટે. અને આ જે ટ્રાન્સફર અદલા બદલીનો કરાર એ હિત છે એક જાતનું. કોળી સમાજ એક જ્યાં સમૂહમાં રહે છે એમના માટેની એક જગ્યા એમણે રાખી કોળી સમાજે, અને કોળી સમાજે કીધું કે અમે આ જમત ડેવલપ કરીશું. હવે એ જગ્યા કોળી સમાજની થઈ ગઈ, અને કોળી સમાજે એના ટાઇટલ પોતાના ક્લિયર કર્યા છે, અને ટાઇટલ માટે માલિક બન્યા છે. એટલે કોળી સમાજ જે ખરો, આખો કોળી સમાજ, એમને કોઈ ગેરફાયદો નથી. આમાંથી કોઈ કહેવા થતું હોય કે જે પોતાના અંગત કોઈ કારણસર ઊભા થતા હોય એને આપણે બેનિફિશરીઝ કહી શકીએ કે ભાઈ બેનિફિશરીઝ છે ને એમને કંઈક આમાં ઇન્ટરેસ્ટ છે આ ટ્રસ્ટમાં. ભાઈ એ ટ્રસ્ટમાં ઇન્ટરેસ્ટ છે કે કેમ, એમની ટ્રસ્ટની કાર્યવાહીથી એમને કોઈ નુકસાન થાય કે બધું પુરવાર કરવું પડે. મારો બીજો સીધો પહેલો સવાલ જે છે તે કે કદાચ માલવભાઈ એટલે કે ટ્રાન્ઝિટ ડેવલપર્સ બધું લીગલ છે, બધા તમે લીગલ, તમે તો ચોક્કસ એના વકીલ છો, એડવોકેટ છો, તમે લીગલ પોઈન્ટ જ તમે છો, પણ ઇન કેસ કદાચ કંઈક આગુ પાછું થાય ને આપણે હારી પણ જઈએ કદાચ,
તો આ મારે મિલકતમાં ઘર ખાલી કરીને જતું રહેવું પડે ના ના એવું નહીં ના થાય? ના 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 એવું કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે જ નથી. કારણ કે આમાં અમને ચિંતા અમારે આ લોકોની છે. આમાં ઇન્ટરેસ્ટ બે જ જણનો છે, ટ્રાન્ઝિટ ડેવલપર્સ અને કોળી સમાજ રજીસ્ટર થયેલું ટ્રસ્ટ કે જે સાઉથ આફ્રિકા મુકામીનું ટ્રસ્ટ છે. હવે એમાં બી છે આ બે ટ્રસ્ટ વચ્ચેનું અને આ બે જે લીગલ સંસ્થા એ બે વચ્ચેની રજૂઆત, એ બે વચ્ચેનો હિત અને એ બે વચ્ચેનો સંબંધ છે. બીજા કોઈને કંઈ લાગતું વળગતું છે નથી એમાં. એટલે આ ટ્રસ્ટ જે ખરું, જે ટ્રસ્ટના કાર્યવાહીથી કોળી સમાજને કોઈ નુકસાન થતું ન હોય તો પછી કોઈને કોઈ સવાલ ઊભો થતો જ નથી. આ તો કોળી સમાજના 10 હોદ્દેદારો હતા, એમાંથી એક હોદ્દેદાર ઉપર પહોંચ્યો છે અને પેલા પ્રગતિ મંડળ વાળા હતા એમણે તો અમને લેખિત આપ્યું છે કે ભાઈ અમને કોઈ વાંધો નથી. એટલે સવાલ આવે છે કે ભાઈ જે વાંધો લેનાર છે એમનો પોતાનો બી બોનાફાઇડ જોવો પડે ને કે બોનાફાઇડ છે કે કેમ. તો આમ જનરલી મેં ચિત્ર ક્લિયર કરવાની કોશિશ કરી છે, કારણ કે મને પણ સમજાતું નતું. સાલું મને પણ તો થયું તો ખરું કે આ માલવભાઈએ જબરજસ્ત ચાલ ચાલી છે. તમને બી એવું થતું હશે ને કે આ મોંઘી જમીન લઈ લીધી અને ત્યાં સસ્તી જમીન આપી દીધી. મૂળ આક્ષેપ તો અહીંયા છે, પણ આપનાર અને લેનાર બે વ્યક્તિઓને વાંધો ના હોય તો આપણે તો દર્શક છીએ, આપણે તો આમાં કોઈ સીધા લાભાર્થી નથી. તો આપણે તો કદાચ એ બાબતે કદાચ એવું વિચારીએ કે આ જમીન મોંઘી ને પેલી સસ્તી ને હશે. જે હશે તે જે તે સમયે આ નિર્ણય લેવાયો ત્યારે કોળી સમાજ હિતવર્ધક મંડળ કે જે સાઉથ આફ્રિકા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે એમને વિચારીને લીધો હશે. એની સાથે તમને મને તો કંઈ લાગતું નથી, પણ કદાચ લોકોને એવું થાય કે આ મોંઘી જમીન લઈને માલવભાઈ બહુ કમાઈ ગયા હશે. પણ રિયાલિટી કાયદેસરતા જોવા જઈએ તો એ કાયદેસરતા અને ટેકનિકલી રીતે તો એમને કાયદેસર બધું જ કાયદેસર કર્યું હોય એવું હાલના આ એ લોકોના પક્ષ જોતા આપણને લાગે છે. અને ચોક્કસ ન્યાયની વાત આવે, ન્યાય કાયદેસર છે કે કેમ એ તો ન્યાયાલય નક્કી કરશે, કારણ કે ન્યાયાલયમાં આખો દાવો ચાલે છે. પણ જે લીગલ ઓપ્શન એટલે કે જે આપણે એક વ્યવહારુ વાત કરીએ, એ વ્યવહારુ વાતમાં તો એવું લાગે છે કે ભાઈ બે જણાએ એકબીજાનો સોદો કર્યો, જેને ફાવે એને ફાવે. સસ્તું મોંઘું એ સવાલ બે વ્યક્તિઓનો હતો, એટલે કે બે સંસ્થાઓને ટ્રાન્ઝિટ ડેવલપર્સ તો અને બીજો હતો કોળી સમાજ હિતવર્ધક મંડળનો. તો એ બેને એકબીજાને કોઈ વાંધો નથી. હા, કોળી સમાજ હિતવર્ધક મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જો કંઈ વાંધો ઉઠાવવામાં આવ્યો હોય અથવા તો એ ટ્રસ્ટીઓનો કંઈ હોય તો કદાચ એવું શકાય કે કંઈ આમાં કંઈ છેતરામી થઈ જાય, પરંતુ એનો કોઈ વાંધો નથી. એક વ્યક્તિઓ કે જે કોળી સમાજના વ્યક્તિઓ છે, કોળી સમાજના હોદ્દેદારો છે, એમને ચોક્કસ એમના સમાજનું થાય, મને બી થયું એમને પણ કદાચ લીગાલિટી કદાચ ખબર નહીં હશે, પણ હાલ જોતા એવું લાગે છે કે જે તાર્કિક આપણે માનીએ છીએ ત્યારે આ બિલ્ડિંગો અને આ જે બાંધકામ છે એને કાયદેસરતા મુજબ લગભગ યોગ્યતા જણાય છે. અને આશા રાખીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરશે અને કાયદો પણ ન્યાયના હિતમાં જે સાચું હશે તે બહાર લાવશે. પરંતુ અત્યારે જે અફવાઓ અથવા તો અત્યારે જે એક કાલ